કેમ છે મિત્રો? હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના બ્લોગની અંદર. આજે છે દિવસ 97 અને 365 દિવસની અંદરથી 365 દિવસની અંદરથી 97 દિવસ આપણે કાઢી નાખવાના છે. તો 97 દિવસ કાઢી અને જેટલા દિવસ વધે એટલા દિવસ હજી આપણા એક વર્ષમાં બાકી છે. તો આપણે ઉઠી ગયા છે, સમજો તમે મારું બિસ્તર, આપણે ઉઠી ગયા છે સવારમાં. અત્યારે વાગ્યા છે સમથિંગ સવારના 8 વાગ્યામાં આપણે ઉઠી ગયા છે. હમણાં 2 દિવસથી આપણે 5 વાગ્યામાં ઉઠતા હતા, પણ હમણાં આપણે નથી જવાનું. આજના દિવસમાં આપણે જવાનું નથી, તો પછી આપણે મોડા ઉઠ્યા અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે પાછો. તો તમે બન્યા રહેજો લાસ્ટ લગી, મળીએ ની રાતે. આપણે હવે અત્યારે જઈ રહ્યા છીએ પાછા રૂમ તરફ અને આપણે આવ્યા હતા અત્યારે. જોઉં તમે તમે આટલા જાળવા જોઉં ને એટલે તમારે સમજી જ જવાનું કે આપણે આ કોર આવ્યા હોય તો એક જ કામ માટે આવ્યા હોય, કે નાસ્તો લેવા માટે. તો અત્યારે આપણે નાસ્તો લેવા માટે આવ્યા હતા અને નાસ્તો લઈ લીધો છે ને હવે આપણે જઈ રહ્યા છીએ પાછા ઓફિસ તરફ આપણી, જે આપણી સામે છે અહીંયા. તો વાંધો નહીં, ચલો મળીએ નિરાતે. તમે લાસ્ટ લગી બન્યા રહેજો, જે પણ હશે બતાવીશ તમને. તો ફાઇનલી મિત્રો બપોરના વાગી ગયા છે 3 અને આપણે જમીને આવી ગયા છે રૂમ ઉપર. જો તમે રૂમ તો આવી ગયા છે રૂમ ઉપર આપણે, અને અત્યારે હવે થોડીક વાર સૂવા માટે આવી ગયા છે. તો થોડીક વાર સૂઈ જઈએ. કોને બે? કોઈ નથી, ભૂત. તો વાંધો નહીં, ચલો થોડીક વાર સૂઈએ પછી નિરાતે મળીએ. કારણ કે આજે આપણે જવાનું છે કેશોદ. તો આજે ટ્રેનમાં જવાનું છે, તો પછી અહીંથી સમથિંગ 5:30 આજુબાજુ 5:30-6 વાગે નીકળી જઈશ. કારણ કે 7 વાગ્યાની ટ્રેન હોય તો કલાક પહેલાં તો નીકળવું પડે, કારણ કે અહીંથી અમારે સમથિંગ 10 કિલોમીટર આઘું છે રેલવે સ્ટેશન. તો ભાઈ વાર તો લાગે શું, તો કંઈ નથી કહેવું મારે વધારે. અત્યારે તો બસ ખાલી એટલું જ કહેવું છે કે અત્યારે હું સૂઈ જઈશ નિરાતે અને પછી મળું તમને નિરાતે. તો તમે બન્યા રહેજો લાસ્ટ લગી, કારણ કે આજે કેશોદ જાય તો મજા આવશે. ફાઇનલી મિત્રો સાંજના વાગી ગયા છે 6 અને હવે આપણે જઈ રહ્યા છીએ આપણા ઘરે, એટલે કે કેશોદ માટે નીકળી રહ્યા છે અત્યારે. તમે જોઈ શકો છો કે આપણે બેગ તૈયાર કરી લીધું છે અને કપડાં જો ચેન્જ કરી નાખ્યા છે આપણે, અને હવે તૈયાર થઈ ગયા છે. તો હવે જઈશું આપણે કેશોદ. ટ્રેન પકડશું, જોકે હજી ટ્રેન પકડવામાં પહેલાં રિક્ષા લેશું, પછી ટ્રેન પકડશું, પછી ત્યાંથી કેશોદ જશું, પછી ત્યાંથી પાર્થબેન બોલો છો, પછી ત્યાંથી એ તેડવા આવશે ને પછી આપણે સીટ ઘરે પૂગશું. લાંબો સફર છે. રસ્તા માટે મેં 2-3 પિક્ચર ડાઉનલોડ કરી લીધા છે, એટલે એવું કંઈ વાંધો નથી. પણ તમે લાસ્ટ લગી બન્યા રહેશો તો મજા આવશે મને પણ. અને હવે આપણે બધી વસ્તુ બંધ કરીને જઈએ છીએ. તો મિત્રો રાતના વાગી ગયા છે 10 અને આપણે પૂગી ગયા છે આપણા ઘરે. પાર્થભાઈ આપણે લેવા આવ્યા હતા. આપણે તમને જે વિડીયો બતાવ્યો ગાડીવાળો, એ પાર્થભાઈ હાકીને આવતા હતા, આપણે નહોતા આવ્યા. અને અત્યારે પાર્થભાઈ એક મહેનત કરી રહ્યા છે, પકોડા બનાવવા માટેની મહેનત કરી રહ્યા છે. તો હું તમને મારા બેક સાઈડના કેમેરાથી દેખાડું. તો જેવી રીતે મેં તમને કીધું કે પાર્થભાઈ અત્યારે મહેનત કરી રહ્યા છે પકોડા બનાવવાની. તો જો આપણા પાર્થભાઈ પકોડાની અંદર બ્રેડની અંદર માવો લગાડી રહ્યા છે, અને આટલી બધા એને ભરી રાખ્યા છે.
કારણ કે આજે એને ખબર હતી કે હું આવવાનો છું, એટલે એ મારા માટે પકોડા બનાવે છે અત્યારે. ટીંગ્યો હાથેનો. હા, અમારે તો દેખાય નહીં, અમારે ઝૂમ વધારે થઈ જાય. એક તો ફોકસ કરવામાં ઝૂમ વધારે થઈ જાય મારે. તો આ પાર્થભાઈ અત્યારે હવે એને પાર્થભાઈનું કટિંગ એ કરો ને તો અમને જરીક ખબર પડે ચાકુ લઈને. તો એ ચાકુ લઈ લીધું છે ટીંગ્યો. હા, અને હવે એનું કટિંગ થાય છે અત્યારે. જોઉં તમે. OMG. તો હવે હું પાર્થભાઈને એમ કહું કે તમે મને એક આપો એટલે હું ચાખીને તમને કહી દઉં રિવ્યૂ કેવો છે. લ્યો તો પાર્થભાઈ જરીક મને રિવ્યૂ પકડાવો તો. સારું. તમે મસાલાનો મસાલો ચાખ્યો તો નતો ચાખ્યો ને એટલે જ એવો આવ્યું. લોટની વાસ આવે ને આમાં થોડોક લોટની વાત આવે અને થોડુંક લોટની વધારે વાત આવે, એ લોટ નાખી એટલે એવું થઈ. ઓકે, એવું છે. પણ વાંધો નહીં, એમાં થોડુંક લસણનો ટેસ્ટ આવે એટલે હાલે, વાંધો નહીં આવે. તો આ બની જાય પછી મળીએ આપણે. તમે લાસ્ટ લગી બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો ગરમા ગરમ પકોડા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો, જો પાર્થભાઈના હાથ ધગી ગયા છે. એટલા બધા ગરમ પકોડા બનાવી નાખ્યા છે. આમ જોઉં તમે, પકોડા બની ગયા છે. એની ભેગી આપણે જલજીરા, 2 પ્રકારની ચટણી અને એક આપણી સ્પેશિયલ છાશ. એટલી વસ્તુ છે. તો પાર્થભાઈ કેવો ટેસ્ટ લાગ્યો તમને? રિવ્યુ આપો. તાકાતવાળો. બરાબર, સરસ. હાલો તો હું ખાઈ લઉં પહેલાં, પછી મળું નિરાત તમને. તો તમે બન્યા રહેજો લાસ્ટ લગી. અને તમારે ખાવો હોય તો આવી જાવ તમે તમારે. હું તમને મારા તરફથી નહીં ખીડાવું એમ ને. લે તો મિત્રો રાતના વાગી ગયા છે 11:30 અને આપણે ખાઈ લીધા છે પકોડા. અને પકોડા જેવા થઈ ગયા છે આપણે. જો પેટ ફૂલ કરી નાખ્યું છે. અને જો કે મેં કેટલા દિવસ પછી આ વ્હાઇટ કલરનું ટી શર્ટ પહેર્યું છે, તો તમે મને કહો કે વ્હાઇટ કલરના ટી શર્ટમાં હું કેવો લાગુ છું. બોલો પાર્થભાઈ, કેવો લાગુ છું વ્હાઇટ કલરના ટી શર્ટમાં? ઓકે, તમે બધાય કોમેન્ટ કરી દેજો કે કેવો લાગુ છું. હવે મને આવે છે નીંદર. તમે મારી આંખમાં જોઈ શકો છો તમારા બધા પ્રત્યે મારો પ્રેમ. નીંદર તો દેખાશે જ, પણ એ તમને દેખાશે એમ. તો કંઈ વધારે કેવું નથી. તમે બધા એ મને આટલો બધો નિહાળ્યો, એટલે કે જોયો, એ બદલ તમારા બધાનો આભાર. બાકી મળીએ કાલના બ્લોગની અંદર. આજ માટે એટલું જ. બાય બાય. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર.